ધોળકામાં બાળકીની તસ્કરીનો મામલો 7 માસની બાળકીનું અપહરણ કરનાર 5 ઇસમ ઝડપાયા। ફુગ્ગા વેચતા પરિવારને જોઈને બાળકને ચોરી કરી વેચી દેવાનો પ્લાન બનાવ્યો હોવાનો થયો ખુલાસો। અમદાવાદના ધોળકામાં બાળકીની તસ્કરીનો મામલે ગ્રામ્ય પોલીસે ગુનામાં સામેલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। ધોળકાની 7 માસની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। બાળકીનું અપહરણ કરીને ઔરંગાબાદ લઈ જવામાં આવતી હતી। સમગ્ર મામલે આઈવીએફ હોસ્પિટલની નર્સ બીનલ સોલંકી સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। બાળકીની તસ્કરી કરતા આરોપીઓએ 3 બાળકોની હૈદરાબાદ અને 2 બાળકો મુંબઈમાં ડિલિવરી કરી છે, જેઓને બાળકોની જરૂર હોય તેવા ગ્રાહકો શોધતા હતા। બાળકીની તસ્કરીનું તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં આરોપીઓની મૂવમેન્ટ હતી। બાળકીની તસ્કરીમાં મુખ્ય આરોપી મનીષા છે। 30 તારીખે ધોળકા ટાઉન પોલીસને સવારે 7 વાગે પોલીસને જાણ થઈ હતી। 7 મહિનાની બાળકી રોડ પરથી ગુમ થઈ હતી। 2 શક્યતાઓ હતી। સીસીટીવીના આધારે બાઇક ટ્રેસ થઈ અને બાઇકના આધારે તપાસ કરતા મનીષા અને બિનલનું નામ સામે આવ્યું છે। બંનેનું લોકેશન ઔરંગાબાદ આવતું હતું અને ત્યાંથી તે બંને અને જયેશની ધરપકડ થઈ, સાથે જ એજન્ટ પણ ત્યાંથી જ પકડાયો છે। મુખ્ય આરોપી મનીષા પહેલા ખાનગી નોકરી કરતી હતી અને 2021થી એગ ડોનર કરતી હતી। તો દેશમાં અલગ અલગ જગ્યાઓ પર તે એગ ડોનર કરતી હતી અને બિનલ તેની મિત્ર હતી। બિનલ દ્વારા પણ 1-2 વાર એગ ડોનેટ કરવામાં આવ્યું હતું। મનીષાને રોડ પર ફુગ્ગા વેચતા પરિવારને જોઈને બાળકને ચોરી કરી વેચી દેવાનો પ્લાન બનાવ્યો હતો। બાદમાં આરોપીઓએ બાળકનું અપહરણ કર્યું હતું। આ સમગ્ર મામલે પોલીસે બાળકને રિકવર કર્યું છે અને આ કેસમાં મનીષા માસ્ટર માઇન્ડ છે। તેણે 5 બાળકો અત્યાર સુધીમાં આ રીતે ડિલિવર કર્યા છે। એ સમાધાન સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યા છે એની અત્યારે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન અમારી ચાલુ છે, પણ એમની જે તમામ જે એગ ડોનર છે એને જે વચ્ચેના જે એજન્ટો છે તમામનો એક વોટ્સઅપને મારફતી અને જે સોશિયલ મીડિયાને મારફતી એને એકબીજાને કોન્ટેક્ટમાં આવતા હતા। એને બધા જે છે કોઈના કોઈ આઈવીએફ સેન્ટર સાથે જોડાયેલા હતા। તો એને ખબર હતી કે જે કોણ ચાઇલ્ડલેસ કપલ છે એને અત્યારે જે બાળકની કેટલી ડિમાન્ડ છે એ બધી વસ્તુ એમને ખબર હતી। તો આ રીતે જે સિદ્ધાંત અને સિદ્ધાંત રૂપે સમાધાન એમણે જોડે સંપર્કમાં આવ્યો। આ જે છે આ જે મનીષા જે છે, મનીષા ના સિર્ફ જે સિદ્ધાંતને બાળક આપ્યો હતો, બાકી બીજાને પણ બાળક આપેલું છે। હવે કોને આપેલું છે અત્યારે જે અમારો તપાસનો વિષય છે। સાહેબ, આ જે અગાઉના જે સોદા થયા હશે મુંબઈમાં અને જે હૈદરાબાદમાં, એમાં સમાધાન સાથે હતો કે અન્ય કોઈ એજન્ટ સાથે હતો? એમાં અત્યાર સુધી એમાં જે અમારા ઇન્ટ્રોગેશનમાં ખબર પડી છે કે એમાં સમાધાન સાથે ના હતો। બાકી બીજા એમાંથી 3 બાળકો હૈદરાબાદ ડિલિવર કર્યા હતા અને 1 મુંબઈ ડિલિવર કર્યો હતો। એને એ બધા જે છે બાળકો જે છે નિસંતાન જે દંપતી છે એને વેચવામાં આવેલા છે। હવે ખરેખર જે એન્ડ જે બાળક કોને પાસે ગયો છે એમને પણ અત્યારે ખબર નથી, બિકોઝ વચ્ચે ઘણા બધા એજન્ટો છે। તો એ તમામ એજન્ટો સુધી અમે તમામ એજન્ટોને અટક કરીને એનાથી માહિતી મેળવી કે જોઈએ ખરેખર જોઈએ આખો એનો નેટવર્ક શું હતો। એનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે। હવે એ જે એને માતા પિતાની સહમતિથી લીધો છે યા કોઈ કિડનેપ કરેલો છે એની માહિતી અત્યારે અમે ઇન્ટ્રોગેશનમાં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં કાઢી। અત્યાર સુધી એવો એક પણ બાળક જે ગુમ થયેલો છે એની કોઈ પોલીસમાં ક્યારેય કોઈ રિપોર્ટિંગ આખા રાજ્યમાં કરી નથી। અમે છેલ્લા 2 વર્ષમાં જેટલા અત્યાર સુધી જે 2 વર્ષથી નાના બાળકો જે છે જે ગુમ થયેલા છે તમામ પ્રકારની માહિતી આખા સ્ટેટની અમે ભેગી કરી છે। ઓર એમાં અત્યાર સુધી એ લગભગ છેલ્લા 1 વર્ષના દરમિયાન જે છે અગાઉના 4 બાળકોને આપેલા છે। બાકીની અત્યારે તપાસ ચાલુ છે। એ અત્યાર સુધી આ તપાસનો વિષય છે કે જે આગળ કોને આપવાનો હતો, પણ અત્યારે અમારી ટીમ જે છે આ જુદા જુદા સ્ટેટમાં મોકલવામાં આવશે। એને સમાધાનની ક્રિમિનલ હિસ્ટ્રી એવી છે કે એના ઉપર અત્યાર સુધી 5 કેસો થયેલા છે, જેમાં મારામારીનો કેસ છે, અપહરણનો પણ કેસ છે। એને એનો એક ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતો માણસ છે। એને એજન્ટ રીતે જે જુદા જુદા કામોમાં કામ કરતો હતો, તો અત્યાર સુધી એનો આઈવીએફનો એજન્ટ રીતે કામ કરતો હતો। લગભગ સવારે 6 વાગ્યા જે ત્યાંથી જે બાળકને ઉપાડ્યો હતો એને પછી ત્યાંથી અમદાવાદ લાવ્યા હતા
और अहमदाबाद एक लग्जरी बस में बेसीने बधा औरंगाबाद पहुंचा था और लगभग अगला दिवसे जो है लगभग 20 कलाक पछी जे त्या औरंगाबाद पहुंचाता है। तो 31 तारीखने बधा औरंगाबाद पहुंची बाळक लेवा ए 2 લોકો ગયા હતા પછી એને સાથે પછી મનીષા જોડાઈ હતી તો ટોટલ 3 લોકો જો બાળક લેવામાં આવ્યા। બીનલ અને મનીષા છેલ્લા લગભગ દોઢ બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા એકબીજાના પાડોશી હતા જે એને પાડોશી હતા અને બીનલ પણ આ ઈચ્છા ધરાવતી હતી કે મને પણ એક ડોનેટ કરવાનો છે બિકોઝ એક એને પણ 20-25 હજાર રૂપિયા એક ડોનેશનમાં મળતા હતા તો પછી બીનલ અને મનીષા એકબીજાના સંપર્કમાં આવી હતી। એક આ પ્રકારનું નેટવર્ક જે છે આ એક બસ્ટ કર્યો હતો જે હૈદરાબાદ પોલીસ એમ થોડા દિવસો પહેલી એક દિલ્હી પોલીસ પણ એક નેટવર્ક બસ્ટ કર્યો હતો। એ બંને નેટવર્ક સાથે એમનો કોઈ જગ્યા જોડાવેલ હોય તો આ તમામ પ્રકારની આ વિશે અમે ડિટેલ જોઈએ અત્યારે ડિટેલથી તપાસ કરીએ છીએ। એમાં એક પાંચમો માણસ પણ અમે અત્યારે અટક કરેલો છે જે મનીષાનો હસબન્ડ છે એને મનીષાનો હસબન્ડ પણ જે આખા પ્રોસેસમાં કિડનેપિંગમાં અને પછી બાળકને જે અહીંયાથી ઔરંગાબાદ લઈ જવામાં સામેલ હતું। અને અન્ય 4 બાળકો કોણે આપ્યા તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। તો આરોપીઓ સોશિયલ મીડિયાથી અને IVF સેન્ટર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે।